પાકિસ્તાનની સીમા હૈદર પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા ભારત દોડી આવી હતી। તેવો જ એક બનાવ હાલમાં મૌધામાં સામે આવ્યો છે, જેમાં જમ્મુ કાશ્મીરની એક પરિણીતા પ્રેમી સાથે લગ્ન કરવા માટે મૌધા આવી હતી। જો કે સ્થાનિકોએ પાકિસ્તાની હોવાની શંકા જતા પોલીસને જાણ કરવામાં આવતા તપાસ હાથ ધરી હતી, જેમાં તેઓ જમ્મુ કાશ્મીરના હોવાનું બહાર આવતા હાલમાં તમામને પરત મોકલવાની તજવીજ હાથ ધરી છે। મૌધા નગરના કાચિયાવાડ વિસ્તારના પટેલવાડમાં છેલ્લા 3-4 દિવસથી બે યુવક અને એક યુવતી 3 વર્ષના બાળક સાથે રાહુલ તડપડા નામના યુવકના ઘરે રહેતા હતા। સ્થાનિકોએ પાકિસ્તાની હોવાની શંકા જતા સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે રાહુલ તડપડા સહિત શંકાસ્પદ બે યુવક અને યુવતીને પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં યુવકોએ પોતાનું નામ મોહમ્મદ તારિક અને મોહમ્મદ મુબારિક હોવાનું તેમજ સાથેની યુવતી નાઝિયા બેગમ હોવાનું અને તેઓ જમ્મુના હોવાનું જણાવ્યું હતું। પૂછપરછમાં મોહમ્મદ મુબારિકને નાઝિયા બેગમ સાથે પ્રેમ થયા બાદ બંને લગ્ન કરવા મૌધા આવ્યા હોવાનું જણાવ્યું હતું।